કેમ છો સ્ટુડન્ટ્સ? તો આ વિડીયો એના માટે બનાવ્યો છે કે સ્ટાન્ડર્ડ 10 CBSEમાં ભણતા છોકરાઓ ઘણીવાર એવું કહેતા હોય કે અમને ટેક્સ્ટબુક આવડે છે, કે અમે અમારી નોટ્સ બધી વાંચી લીધી છે, તો હવે ફાઇનલ એક્ઝામની તૈયારી અમે કેવી રીતે કરીએ? તો તમે ઘણા પેપર જોયા હોય કે તમે MTG પેપર સેટ કે પછી ઓશવાલ કે પછી એજ્યુકાર્ડ, એ બધામાં તમે સેક્શન એ અને સેક્શન ઈના ક્વેશ્ચન્સ જુઓ તો એ કંઈ ડાયરેક્ટ ટેક્સ્ટબુકમાંથી નથી પૂછતા. એ લોકો બહુ જ ટ્વિસ્ટિંગ હોય છે. ઇવન કેસ સ્ટડી, વેલ્યુ બેઝ ક્વેશ્ચન બહુ બધા આવતા હોય. તમે ખાલી ટેક્સ્ટબુક કરો, ખાલી ઓલ ઇન વન કરો, તમારી કોઈ બીજી નોટ્સ કરો, ફૂલ માર્ક્સ કરો, એ સફિશિયન્ટ નથી. તમે બોર્ડની એક્ઝામ આપવા જાઓ છો તો ક્વેશ્ચન પેપર કેવું આવશે એ તમને ખબર હોવી જોઈએ. તો ક્વેશ્ચન પેપરની પ્રેક્ટિસ તમારે અત્યારથી કરવાની જ હોય. જેમ કે ઓશવાલ પેપર સેટ ચાલુ કરો. પહેલાં ઓશવાલ ક્વેશ્ચન પેપર સેટ છે, એની અંદર 5 પેપર સેમ્પલ પેપર છે અને 5 જે સેલ્ફ સ્ટડીના છે. ટોટલ 10 પેપર છે. તો સાયન્સ સબ્જેક્ટની તૈયારી કેવી રીતે કરાય? તો બધા જ પેપરનો સેક્શન એ પહેલાં પૂરો કરો. સેક્શન એની અંદર 21 માર્કર્સ આવે છે, તો 10 પેપર થઈને 201 માર્કર થયા. તો 201 માર્કર કરો એટલે તમને આઈડિયા આવી જાય કે આટલા ટાઈપના 1 માર્કર આવે છે એક્ઝામમાં. 201 માર્કર કરતાં 200 મિનિટ થાય એટલે સમજો ને રફલી 3 hours થાય. 3 કલાકમાં તમે આરામથી સેક્શન એ કમ્પ્લીટ કરી શકો. હું એવું નથી કહેતો કે એક જ દિવસમાં બધા પતાવી દો. 5 કરો, 2 દિવસમાં આરામથી પતી જશે. 1.5 કલાક, 2 કલાક, મેક્સિમમ 2 કલાકમાં 5 પેપર પતી જાય. બીજા 2 કલાકમાં 5 પેપર, 2 દિવસમાં સેક્શન એ પતી જાય. પછી તમે સ્ટાર્ટ કરો સેક્શન ઈથી. સેક્શન ઈમાં 3 કેસ સ્ટડી હોય છે, અપ્રોક્સિમેટલી 15 માર્ક્સના. તમને ટેક્સ્ટબુકમાં ક્યાંય પણ તમારી નોટ્સમાં ક્યારેય કોઈ કેસ સ્ટડી નહીં જોવા મળે. તો કેસ સ્ટડી માટે તમારે ક્વેશ્ચન પેપર જ કરવાના હોય. ઓશવાલના બધા પેપરના કેસ સ્ટડી કરી નાખો, તમને આઈડિયા આવશે કેવા ટાઈપના કેસ સ્ટડી એક્ઝામમાં આવે છે. ઓશવાલ પતે પછી એજ્યુકાર્ડ કરો. એજ્યુકાર્ડમાં 10 પેપર છે, 7 to 10 પેપર છે, તો તમને એમાંથી 21 જેટલા કેસ સ્ટડી મળશે. ઓશવાલમાંથી તમને 30 અપ્રોક્સ મળશે. 50 કેસ સ્ટડી કરો એટલે તમને રફલી આઈડિયા તો આવી જ જાય કે કેસ સ્ટડીમાં શું કરવાનું છે. હું વારંવાર એમ કહું છું કે ખાલી ટેક્સ્ટબુક કરવાથી મેળ નહીં આવે, કારણ કે ક્વેશ્ચન પેપરમાં કંઈક નવું જ પૂછતા હોય છે એવરી ટાઈમ. તમે અત્યાર સુધી ઘણી ફૂલ કોર્સ આપી છે, તમને પોતાના આઈડિયા આવશે કે આ ક્વેશ્ચન તો ટેક્સ્ટબુકમાં છે નહીં, આ તો અમે જોયો નથી. તો એના માટે ક્વેશ્ચન પેપર જ પ્રિપેર કરવા પડે. આઈ એમ ઓનલી એમ્ફેસાઇઝ ટુ પ્રિપેર ક્વેશ્ચન પેપર્સ. અલગ અલગ પેપર સેટમાંથી કરો. સેક્શન એ અને સેક્શન ઈ પતે એટલે તમારું 35 માર્ક્સનું કામ પતી ગયું. પછી બધા જ પેપરમાંથી સેક્શન બી તૈયાર કરો. સેક્શન બી તમે તૈયાર કરો એટલે રફલી તમને 20 પેપરની અંદરથી 70-80 ક્વેશ્ચન મળશે. એટલે આખું સિલેબસ આવી ગયો, કશું બાકી ના રહે એની અંદર. સહેજ ટ્વિસ્ટિંગ થાય તો તમે એને પહોંચી વળો, રાઈટ? એવી રીતે સેક્શન સી પતાવો બધા પેપરમાંથી. સેક્શન ડી પતાવો. 10 એક દિવસનો ટાર્ગેટ રાખો. 3 પેપર સેટનો ટાર્ગેટ રાખો. જેમ કે ઓશવાલ છે, અરિહંત છે, પછી તમારી જોડે એજ્યુકાર્ડ છે, MTG છે. આ 4 પેપર સેટ છે, એમાંથી કોઈ પણ 3નો ટાર્ગેટ રાખો કે 10 દિવસમાં હું 3 પેપર સેટ તો તૈયાર કરી નાખીશ. હવે 3 પેપર સેટ એટલે ભાઈ ટોટલ 30 ઉપર પેપર થાય. તમે કોઈ પણ સબ્જેક્ટના 30 પેપર્સ કરો ને એટલે તમારો સિલેબસ 2 થી 3 વાર રિપીટ થઈ જાય. તમને એટલો જોરદાર કોન્ફિડન્સ આવે કે મારા માર્ક એટલીસ્ટ 80માંથી 65-70 તો હું ગમે એ ટાઈપનું પેપર હશે કવર કરી શકીશ. સો હું તમને વારંવાર ક્લાસમાં પણ કહું છું કે ખાલી ટેક્સ્ટબુક રિફર ના કરો, તમારે પેપર સેટ પ્રિપેર કરવા જ પડશે. પહેલાં સેક્શન એથી સ્ટાર્ટ કરો. બધા પેપર સેટના 3 પેપર સેટ પકડો. પહેલાં સેક્શન એ પતાવી દો, 20 માર્ક્સ કવર થઈ ગયા તમારા. ગમે એ ટાઈપનું પેપર હશે 15-16 તમે આરામથી કવર કરી શકશો 20માંથી. સેક્શન ઈ ચાલુ કરો. 3 કેસ સ્ટડી છે, 15-20 પેપર કરો, બધા કેસ સ્ટડી આવી જશે ઓલમોસ્ટ. પછી સેક્શન બી પતાવો, પછી સેક્શન સી પતાવો, સેક્શન ડી પતાવો. આવી રીતે તમે 3 પેપર સેટ પતાવશો, તમે આરામથી 80-85-90% સુધી કવર કરી શકશો. માત્ર ટેક્સ્ટબુક ઉપર ડિપેન્ડેબલ ના રહો. વારંવાર કહું છું, અલગ અલગ સ્કૂલના પેપર પણ કરી શકો. ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ.